બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે નદીના કાંઠે આવેલ મહામંડલેશ્વરનું મંદિર આવેલું છે। વર્ષો જૂનું પાંડવ વખતનું મંદિર આવેલું છે। મહાશિવરાત્રિના તહેવારને લઈને હજારો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લીધો હતો અને શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ એટલે અમાવસના દિવસે મહામંડલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા દર્શનનો લાભ લે છે અને આ પવિત્ર ભૂમિ કે મહામંડલેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। તેમજ શિહોરી ખાતે ગૌમાતાનું મંદિર આવેલું છે। તેમજ શિહોરી ગૌમાતાએ જીવતા સમાધિ લીધેલી છે અને વિશ્વમાં ક્યાંય પણ ગૌમાતાનું મંદિર આવેલું નથી। તેમજ એક જ શિહોરી ખાતે માતાનું મંદિર આવેલું છે, ત્યાં પણ હજારો ભાવિ ભક્તો દર્શનનો લાભ લે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, શિહોરી। મહામંડલેશ્વર મહાદેવ કી હું શિહોરી, કાંકરેજ તાલુકો, બનાસકાંઠા જિલ્લો, ડાભી આણંદુબા બાલસિંહ। આજે જે શિહોરી મુકામે બનાસ નદીના કિનારે પાંડવો વખતનું જૂનું જે મહામંડલેશ્વર મંદિર શિવાલય આવેલું છે, એનું બહુ મહત્ત્વ છે અને વર્ષોથી એનું એટલું મહાત્મ્ય છે કે દર શિવરાત્રિએ તો મેળા જેવું જ હોય, આખો મેળો આવે છે, આજુબાજુની પબ્લિક પણ આવે છે અને શ્રાવણ વદ અમાવાસના દિવસે ભવ્ય મેળો ભરાય છે કે જેની અંદરથી આજુબાજુની હજારોની પબ્લિક આવે છે અને મહામંડલેશ્વર મહાદેવનું એ બગીચા ગાર્ડન હજારોની વસ્તી આવે છે અને પૂજારી તરીકે જે આપણે મહારાજ અમારા અહીં છે જે વર્ષોથી પૂજા કરે છે અને નદીના કિનારે અને નદી 12 માસ જ્યારે ચાલતી ત્યારે એનું એટલું મહત્ત્વ હતું કે આજુબાજુ તાલુકો તો નહીં પણ જિલ્લાની પબ્લિક આ મહામંડલેશ્વર મહાદેવનું મંદિર અને આ શિહોરીની પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં સાક્ષાત ગૌમાતાએ પણ જે સમાધિ લીધેલી છે એની રીતે વાસણા સાથે એવા ભવ્ય પવિત્ર ધામ શિહોરીની બહુ એના કૃપાથી જાહો જલાલી બધે પબ્લિકને આમ જનતાને હરેકને ખેતીમાં બીજામાં બધામાં અનુકૂળતાવાળી છે। બોલો મહામંડલેશ્વર મહાદેવ કી જય।